હેલો ફ્રેન્ડ્સ, કેરીની સિઝન તો હવે પૂરી થવા આવી, પણ હમણાં મને એક બે જગ્યાએથી એવું સાંભળવા મળ્યું કે કેરી ગરમ પડી કે પછી કેરીના લીધે વજન વધી ગયું એટલે કેરી ઓછી ખાધી કે કેરી ના ખાધી. પણ એવું ના કરાય. કેરી તો ખાઈ જ લેવાની, વરસમાં એક જ વખત આવે છે અને એ તો આપણા સૌથી ભાવતું ફ્રૂટ છે. કેરી ફળોનો રાજા છે એટલે એ તો ખાઈ જ લેવાની. કેરી ક્યારેય ગરમ ના પડે, એનો રસ તમે ખાઓ ને તો એ આપણી એજવાળા જે માણસો હશે ને ઘરમાં બૂઢા, એ લોકો એમ જ કહેશે કે કેરીનો રસ ખાધો ને તો તને ટાઢો પડ્યો. એટલે કેરીનો રસ ઉલટાનો ઠંડો, અને કેરીના પીસીસ ખાવ કે ચીરિયા ખાવ ને તો એ તમને ગરમ પડે કેરી. બાકી રસ તો એ તમે ગમે એટલું એક વાટકો ખાવ, બે વાટકા ખાવ, કેરીનો રસ તો ઠંડો જ હોય એમાં કાંઈ. અને તો છતાંય તમને એવું ડાઉટફુલ લાગે તો અંદર અડધી ચમચી ઘીને સેજ બે ચપટી ભરીને સૂંઠ નાખી અને ખાવાનો, તો કેરીનો રસ કોઈ દિવસ તમે અપરમાં કરે જ નહીં અને પચી જ જાય, ક્યારેય ગરમ પડે નહીં. અને કેરીથી જાડા ન થવાય, એના લીધે તમે બે રોટલી વધારે ખાધી હોય ને તો જાડા થવાય. બાકી કે તમે ફ્રૂટ ખાવ છો, એપલ ખાવ, બનાના ખાવ છો, ગ્રેપ્સ ખાવ છો તો જાડા થાવ છો. કેરીથી ક્યારેય જાડા, કેરી તો ઉલટાનું લોહી શુદ્ધ કરે છે અને તાકાત આપે છે. કેરી ફ્રૂટ છે એ તો એનાથી જાડું ન થવાય કે ન એનાથી ગરમ પડે કાંઈ. જલસાથી ખાઈ લ્યો, હજી ટાઈમ છે. નમસ્તે.